દહેગામનો અવાજ બનીને બોલવાનું છે કે ભાઈ અમારે હવે ઉત્તમ જોઈતું નથી, અમારે મધુરમાં જવું છે ને હવે મધુર જ લાવવું છે. ક્યાંક લાગે છે કે મોહનભાઈ ખેડૂત અને પશુપાલકનો દીકરો નથી લાગતો. मोहनभाई, इतना गुमान मत करना, तकदीर बदलती रहती है, शीशा वही रहता है, बस तस्वीर बदलती रहती है. सीरिया सरकार वही के तेरी उत्तम पर वजह से સૌથી પહેલા આવેદનો આપ્યા, આવેદનો પત્રો આપ્યા, આજીજી કરી, સરકાર અને સત્તાધીશો સુધી મળવાની કોશિશ કરી, પણ શરમની વાત એ છે સાહેબ, સાંભળજો, શરમની વાત એ છે કે આ બેરી સરકારે, આ મોહનથી ચાલતી સરકારે સાહેબ આપણને સંકલન સમિતિને બોલાયા પણ નથી. શાંતિપૂર્વક કર્યું રહ્યું છે, પણ ક્યાંક ને ક્યાંક જરૂર પડી તો ભગતસિંહનો માર્ગ પણ અપનાવવા તૈયાર છે. આ મહાસંમેલન છે અને આગામી સમયની પણ વાત કરી રહીએ કે જરૂર પડે તો ગાંધીનગર પણ પહોંચીશું, પણ અહીંયા ઉત્તમ હટાવો ને મધુ લાવો આ વાત ક્યારે જશે નહીં. રાતના 11:30 વાગવા નો સમય આવ્યો હોય, પણ આપણને ગર્વ થવું જોઈએ કે 80 વર્ષના માજી પણ આપણી સાથે આંદોલનની અંદર ખંભેથી ખંભો મિલાવીને આપણી સાથે ઊભા છે. જેવું ઈરાન અને ઇઝરાયલનું યુદ્ધ પૂરું થવાનું, જે દિવસે યુદ્ધ પૂરું થશે, આ દેશની સામે નરેન્દ્ર મોદીએ જે ટ્રમ્પની સામે જે ચૂકીને જે યુએસ ટ્રેડની જે સાઇન કરી છે, પછી આ દેશની સમક્ષ આવી નથી. જેથી આવશે આજ દહેગામ લડે છે. આ ભારત દેશના એક એક તાલુકાને આ સરકારની સામે લડવું પડશે. દહેગામના દૂધ ઉત્પાદકોની આ સભાની અંદર આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નેતા એક મંચ ઉપર દેખાયા. તમામની એક જ વાત હતી કે અહીં પોલિટિક્સ નથી, રાજનીતિ નથી, માત્ર દૂધ ઉત્પાદકોની વાત છે. બંને તરફના નેતાઓએ એક જ વાત કહી કે આ સરકારને ઉખેડી ફેંકવી પડશે. ઉત્તમ દૂધ જે છે તેના જે ચેરમેન છે તે કઈ રીતે સરકારના વહાલા છે અને સરકારને ફાયદો કરાવી રહ્યા છે. તેમના માટે કેટલાક એવા શબ્દો પણ કહેવાયા જે વધુ કડક હતા, છતાં પણ એક સાથે તમામે એક જ સુરે વાત કરી કે જો આમની દાદાગીરી દૂર કરવી હોય તો ભાજપને હટાવવી પડશે. નમસ્કાર, હું છું ચિંતામણી પુતળાણી પટેલ. સ્વાગત છે આપનું અમારા વિશેષ કાર્યક્રમમાં. આવો સાંભળીએ હરપાલસિંહ ચુડાસમા સહિતના આગેવાનોએ આ સભામાં શું કહ્યું. મોટી સંખ્યામાં આપણે પશુપાલકો જ્યારે ઉપસ્થિત થયા હોય, જ્યારે આપણી વાત અહીંયા મજબૂતાઈથી રાખી રહ્યા હોય અને અહીંયા આપણો જ્યારે અવાજ બનીને એક સાથે દહેગામનો અવાજ બનીને બોલવાનું છે કે ભાઈ અમારે હવે ઉત્તમ જોઈતું નથી, અમારે મધુરમાં જવું છે ને હવે મધુર જ લાવવું છે. આ વાત લઈને જ્યારે આપણે એકઠા થયા છે ને, ત્યારે ખૂબ આપણે બધાને ગર્વની વાત કહી શકાય. મિત્રો, ઘણા બધા મહેમાનોને આપણે સાંભળવાના છે એટલે ઘણું બધું તો બોલવું નથી, આંખો સાથે ઘણું બધું બોલીએ છીએ, પણ આજે ક્યાંક ને ક્યાંક આપણી વાત સરકાર સુધી પહોંચી નથી, આપણી વાત ક્યાંક ને ક્યાંક આ સત્તાધીશો સુધી પહોંચી નથી. એમના કાન ખોલવા માટે આ સંમેલનનું આયોજન કર્યું છે. મિત્રો, હવે જો કદાચ નહીં જાગે, આ સરકાર હજુ એ નહીં જાગે, આ સત્તાધીશ હજુ એ નહીં જાગે, અને મોહનને તો અહીંયા ખુલ્લી વાત કહીએ છીએ, એ મોહન હજુ એક ટાઈમ છે, આ દહેગામ તાલુકાની સાથે છૂટાછેડા આપી દે, નહીંતર છૂટાછેડાનો ટાઈમ નહીં બચે તારી જોડે. હજુ એ કહીએ છે કે અમને ન્યાય આપી દે. આ પ્રજા અમારી દહેગામની પ્રજા પોરી છે. હજુ એ આવેદનને પરિપત્રોની વાતમાં છે. હજુ એ આંદોલન શાંતિપૂર્વક કર્યું રહ્યું છે, પણ ક્યાંક ને ક્યાંક જરૂર પડી તો ભગતસિંહનો માર્ગ પણ અપનાવવા તૈયાર છે. કેમ કે અમારા પશુપાલકોનો અવાજ દબાવવાની વાત છે. મિત્રો, તમને બધા જાણો છો કે 10 તારીખે આપણે 10 માર્ચથી જ્યારે આંદોલન ચાલુ કર્યું ત્યારે આપણી જોડે એક આક્રોશ હતો કે 2-3 દિવસની અંદર આપણું આંદોલન સમેટાઈ જશે, આપણી વાત સંભળાશે, અને આજે 19 દિવસ થયા છતાં પણ આપણને ન્યાય નથી મળ્યો. ત્યારે જઈને આપણે દહેગામ પશુપાલક સમિતિ દ્વારા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. મિત્રો,
અને આ સંમેલનની વાત કહું તો સૌથી પહેલા આવેદનો આપ્યા, આવેદનો પત્રો આપ્યા, આજીજી કરી, સરકાર અને સત્તાધીશો સુધી મળવાની કોશિશ કરી, પણ શરમની વાત એ છે સાહેબ, સાંભળજો, શરમની વાત એ છે કે આ બેરી સરકારે, આ મોહનથી ચાલતી સરકારે સાહેબ આપણને સંકલન સમિતિને બોલાયા પણ નથી કે આવો તમારો પ્રશ્ન સોલ્વ કરીએ, એટલે શરમની વાત છે। પણ ગર્વની વાત એ છે, ગર્વની વાત એ છે કે 19 દિવસ સુધી રાત દિવસ મહેનત કરતા પશુઓ, અને સાહેબ તાલીઓથી બિરદાવવા જોઈએ આ સંકલન સમિતિને, એક વખતે તાલીઓથી ગડગડાટ થઈ જવો જોઈએ આ સંકલન સમિતિને કે હજુ તૂટી નથી સાહેબ। 19 દિવસથી પોતાના ધંધા રોજગાર મૂકીને આ પશુપાલકોનો અવાજ બની રહી છે, એટલા માટે અમને પણ એ વાતનું ગર્વ છે મિત્રો। ઘણી બધી વાત કરું, આંદોલનની બે ચાર વાત કરી દઉં કે 10 તારીખથી આપણું આંદોલન ચાલુ થયું, હજારો ખેડૂતો, આપણી માતા બહેનો રોડ ઉપર આવી, પણ ક્યારે આપણને અવાજ ના મળ્યો, અવાજ ના સાંભળ્યો કોઈએ। સતત આપણે આંદોલન પછી સતત કાર્યક્રમો કર્યા, આપણે ક્યાંક રચનાત્મક કાર્યક્રમ કર્યા, ક્યાંક દૂધ વિતરણનું કામ કર્યું સાહેબ। જેને જેને દૂધ વિતરણનું કામ કર્યું છે એક વખતે એમના માટે પણ તાલીઓનો ગડગડાટ થઈ જવો જોઈએ। આજે 19 દિવસથી આપણી તાલુકાનું દૂધ વેડફાય છે, પણ અહીંયા નક્કી કર્યું છે સંકલન સમિતિએ કે વેડફવાનું નથી, જનતાને મફતમાં ચોખ્ખું દૂધ પીવડાવવાનું છે સાહેબ। એમના માટે તાલીઓનો ગડગડાટ થઈ જાય। મહત્વની તો વાત એ કહી શકાય કે અત્યાર સુધી બિન રાજકીય રીતે જો કોઈ આંદોલન બે ગામમાં ચાલ્યું હોય તો પેલું આંદોલન ચાલ્યું છે। આજ સુધી રાજકીય વાતો નહીં, રાજકીય આગેવાનોએ ક્યાંક ને ક્યાંક સાથ આપ્યો, સલાહ આપી, પણ રાજકીય ક્યારેય કર્યું નથી, એટલા માટે ગર્વની વાત છે। અને ગર્વની તો વાત એ કહી શકાય કે ઇતિહાસમાં આ મહેમાનોને જાણવું જરૂરી છે કે ઇતિહાસમાં પહેલી વખતે એવું બન્યું કે આખું દહેગામ બંધ રહ્યું સ્વયંભૂ, એના માટે તાલીઓનો ગડગડાટ થઈ જાય। ઘણી બધી વાત કરવી છે, આંદોલન વિશે ઘણા બધા જાણો છો। હવે આ 19 દિવસ પછી સંપૂર્ણ કાર્યક્રમો પૂરા કર્યા પછી આજે અવાજ સરકાર સુધી પહોંચાડવા માટેનું આ મહાસંમેલન છે, અને આગામી સમયની પણ વાત કરી રહીએ કે જરૂર પડે તો ગાંધીનગર પણ પહોંચીશું, પણ અહીંયા ઉત્તમ હટાવો ને મધુ લાવો આ વાત ક્યારે જશે નહીં। બોલો તૈયાર છો? બોલો તૈયાર છો? ખાસ આપણને જે મદદ કરી છે ફટાફટ હું તમને બધાને જેને સાથ આપ્યો, સહકાર આપીને આટલી મોટી તાનાશાહી સામે છાતી છોડી સાથે ચોરી કરીને ખડી રહે ને, એટલે એમના માટે તાલીઓનો ગડગડાટ તો થવો જોઈએ મિત્રો। જેને જમીન આપી, જેને આપણો કાર્યક્રમ સક્સેસ બનાવ્યો, એના માટે બે હાથ જોડીને જબરજસ્ત તાલીઓ પાડો ભાઈ। સાથે પહેલા દિવસથી સલાહકાર સમિતિના અધ્યક્ષ આપણી બધાની વચ્ચે જે બન્યા અને આંદોલન થોડું મજબૂતાઈ પડ્યું એવા આપણા મહેમાન ગણો તો એને આપણા સાથી ગણો તેવા યુવરાજસિંહ જાડેજા માટે પણ એક વખતે તાલીઓ થઈ જાય। દાતાશ્રીઓની વાત કરું, આમ તો અત્યારે આંદોલનમાં ક્યાંક ને ક્યાંક પૈસા તો નથી, સંકલન સમિતિ જોડે પૈસા નથી, પણ છતાંય જેને જેને આપણને દાતા બનીને દાન કર્યું છે એમના માટે એક વખતે શરૂઆતમાં બોલ દઈએ। 51,000 રૂપિયા સોલંકી રૂમાલસિંહ બાદરસિંહ ગામ આત્રોલીથી આપણને મદદ કરી, એમના માટે તાલીઓનો ગડગડાટ થઈ જવો જોઈએ। છેલ્લા 18 દિવસથી આ દહેગામની ધરતી ઉપર સૌ ખેડૂત અને પશુપાલક પોતાના અધિકારની, પોતાના દૂધની વાત, પોતાના ભાવની વાત ના યુદ્ધના મંડાણા હોય, અને 18 દિવસથી મને યાદ આવે કે મહાભારતનું પણ સંપૂર્ણ યુદ્ધ જે રહ્યું એ 18 દિવસે પૂરું થયું હતું, પણ મને એવું લાગે છે કે આ દહેગામની ધરતી ઉપર પશુપાલક અને ખેડૂતનું આ યુદ્ધ ની આ શરૂઆત છે। नोते नहीं भेजे जाते युद्ध ये स्वाभिमान में सूरमा खुद ब खुद चले आते हैं, युद्ध ये स्वाभिमान में। આ મંચ ઉપર બેઠેલા તમામ ખેડૂત પશુપાલક સંકલન સમિતિના આગેવાનશ્રીઓ, અલગ અલગ પાર્ટીના આગેવાનશ્રીઓ અને મારી સામે બેઠેલા મોટી સંખ્યાની અંદર
મારા વડીલો, યુવાન મિત્રો અને મારી માતા અને બહેનો, છેલ્લા 18 દિવસથી આંદોલન ચાલુ હોય, રાતના 11:30 વાગવાનો સમય આવ્યો હોય, પણ આપણને ગર્વ થવું જોઈએ કે 80 વર્ષના માજી પણ આપણી સાથે આંદોલનની અંદર ખંભેથી ખંભો મિલાવીને આપણી સાથે ઊભા છે. આવતા દિવસોની અંદર જ્યાં સુધી આપણે નક્કી કર્યું છે કે આપણે આપણું દૂધ મધુર ડેરીમાં દેવું છે, જ્યાં સુધી આપણી માંગ સંતોષાય નહીં ત્યાં સુધી આપણે થાકશું નહીં ને આપણે, ચાહે 18 દિવસ થાય, 118 દિવસ થાય કે 365 દિવસ લડવું પડે, અમે પણ તમારી વચ્ચે માત્ર ભાષણ કરવા માટે નહીં, આવતા દિવસોની અંદર સંકલન સમિતિ કે ફકીરસિંહ જ્યારે અમને બોલાવશે ત્યારે અમે તમારી વચ્ચે ખંભેથી ખંભો મિલાવી તમારી લડાઈને અમે મજબૂત રીતે લડશું. જ્યારે ખેડૂતની વાત હોય, પશુપાલનની વાત હોય, તમને ખબર નહીં હોય કે દહેગામની અંદર સંકલન સમિતિના આગેવાનશ્રીઓએ જે આંદોલનની શરૂઆત કરી છે. હું અમદાવાદ જિલ્લા ધંધુકા તાલુકાના ગામડામાંથી આવું છું. મેં આવીને પૂછ્યું આગેવાનોને કે હવે 850 રૂપિયા અહીં પણ આપે છે ઉત્તમ વાળા અને ત્યાં પણ આપે છે, હવે આપણને વાંધો હું છે. એમને કીધું કે અમારે અમારું દૂધ ક્યાં વેચવું અમે નક્કી કરશું. વાત પણ એમની સાચી છે. લાલજીભાઈ, આંદોલનની શરૂઆત થઈ, યુવરાજસિંહભાઈ, 18 દિવસ પહેલા ધંધુકાની અંદર દૂધના ભાવ 820 રૂપિયા હતા. તમારા આંદોલનથી અમદાવાદ જિલ્લાના પશુપાલકોને મોહનભાઈ 850 રૂપિયા કરી દેવા પડ્યા. આંદોલન તાકાત ને આ શરૂઆત છે. આવતા દિવસોની અંદર જેમ લાલજીભાઈએ વાત કરી, ગુજરાતનો તમામ ખેડૂત, તમામ યુવાન ને તમામ પશુપાલક આપણી સાથે ઉભો હોય છે. અને જેવું આપણે એક નવી પણ વાત કરી દો, આજના દિવસે જેવું ઈરાન અને ઇઝરાયલનું યુદ્ધ પૂરું થવાનું છે, જે દિવસે યુદ્ધ પૂરું થશે, આ દેશની સામે નરેન્દ્ર મોદીએ જે ટ્રમ્પની સામે જે ચૂકીને જે યુએસ ટ્રેડ ડીલ જે સાઇન કરી છે, પછી આ દેશની સમક્ષ આવી નથી. જેથી આવશે, આજ દહેગામ લડે છે. આ ભારત દેશના એક એક તાલુકાને આ સરકારની સામે લડવું પડશે. આ દેશના પશુપાલકોને, આ દેશના ખેડૂતોને વેચી દેવાનું જો કોઈ કામ કર્યું હોય તો નરેન્દ્ર મોદી સહિત આ ભાજપની સરકારે કર્યું છે. આ ટ્રેડ ડીલ તમારી સામે આવશે, તમને તે દિવસે ખ્યાલ આવશે. તે દિવસે ગુજરાતને ખબર પડશે કે આ દહેગામના ખેડૂતો જે પોતાની લડાઈની, અધિકારની, દૂધના ભાવની અધિકારની જે વાત કરતા હતા, એમને પણ તે દિવસે અહેસાસ થશે. સમગ્ર ગુજરાત દહેગામના પશુપાલકો સાથે ઉભો હોય છે. અને સૌથી પહેલા વક્તાએ વાત કરી કે આંદોલન બિન રાજકીય આંદોલન છે. તમારું આંદોલન બિન રાજકીય જ રહેશે. આ મંચ ઉપર વિપક્ષના ગમે તે પાર્ટીના આગેવાન હોય, અમે સૌએ આવતા પહેલા અમારા પાર્ટીનો ખેસ દહેગામના ચાપે ટીંગાડીને આવ્યા છીએ. અમે પણ ખેડૂતના દીકરા છીએ, અમે પણ પશુપાલકના દીકરા છીએ. પણ મને એવું ક્યાંક લાગે છે કે મોહનભાઈ ખેડૂત અને પશુપાલકનો દીકરો નથી લાગતો. मोहनभाई, इतना गुमान मत करना, तकदीर बदलती रहती है, शीशा वही रहता है, बस तस्वीर बदलती रहती है. सीरिया सरकार હોય કે તેથી ઉત્તમ પણ વહી જશે. અને તેથી તમે નામ પણ મોહન છે, આમ ઉત્તમ એ નામ છે. તમે જે વાત કરી અરે મોહન નામ છે. મોહનનો એક પણ ગુણ ન હોય. મોહન એટલે કૃષ્ણ ભગવાનનું નામ છે. અને કૃષ્ણ ભગવાને ગીતામાં પણ એક બહુ સરસ વાત કરી છે. જ્યારે સૌને હું જોઉં છું ત્યારે મને ખૂબ આનંદ થાય છે કે गलत का विरोध खुलकर करना चाहिए, फिर चाहे वो समाज नीति हो, चाहे वो राजनीति हो, क्योंकि इतिहास टकराने वालों का लिखा जाता है, तलवे चाटने वालों का नहीं लिखा जाता. આવતા દિવસોની અંદર તમે જે 18 દિવસથી આંદોલનની જે તમે શરૂઆત કરી છે, મેં તમારા આંદોલનની 18 દિવસની રૂપરેખા મેં જોઈ. ગાંધીનગરના સાંસદ હોય કે અહીંના સાંસદ હોય, આ દહેગામની અંદર નગરપાલિકાના લોકાર્પણ કાર્યક્રમમાં આવતા હોય, ખેડૂતોને પોલીસ
ગામડે ગામડે કોર્ડન કરતી હોય, એમના ખીચાશેક કરતી હોય, એમને દહેગામ શહેરની અંદર પણ જવાની અધિકાર ન આપતી હોય, આવતા દિવસોમાં તમને ટૂંક સમયમાં જે વર્તન પોલીસે જે તમારી સાથે કર્યું, જે વર્તન સરકારે તમારી સાથે કર્યું, એનો બદલો લેવાનો સમય આવતા દિવસોમાં તમારી પાસે આવશે. ચૂંટણી નજીક આવી રહી છે. જેમ તમને તમારા ગામમાં કોર્ડન કર્યા હતા, એમ કોઈ ભાજપ તમારા ગામમાં ન આવી શકે, એ પણ જવાબદારી તમારા સૌની. આ લોકશાહીની અંદર તમને ક્યાં દૂધ વેચવું, કોને વેચવું, અને જે ભાઈ પહેલા વાત કરી નામ શું હતો પેલા સૌથી ઘનશ્યામજીએ કીધું કે મોહનભાઈ છૂટાછેડા આપો દહેગામને. ઘનશ્યામભાઈને ખબર નથી, અમદાવાદ જિલ્લાની અંદર ઉત્તમ ડેરીમાં આવતું ટોટલ દૂધ એનું 50% દૂધ આ દહેગામના પશુપાલકો ભરે છે. એટલે આ મોહનને બીક લાગે છે તમારા બધાની. પણ આપણે સૌએ પૂરી તાકાતથી લડવાનું છે. હજી આપણે સૌ આગેવાનો સાંભળવા છે, ત્યારે બે હાથ અને બે મુઠ્ઠીથી આપ સૌ નારો લગાવશું. બોલો જય જવાન, જય જવાન, જય જવાન. ઉત્તમ હટાવો. હજી પાછળ કરંટ નથી. ઉત્તમ હટાવો. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત. આ સમગ્ર ઘટના અંગે આપ શું વિચારો છો? જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratpress.in. ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર. એક ઓર